નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદમાં આવેલ ગિરિરાજ ચોક ખાતે જાફરાબાદ શહેર ભાજપ તથા માનવ સેવા મંડળ જાફરાબાદ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે મશાલ રેલી તેમજ તેમાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી ભારત માતા કી જયના નારા સાથે કરવામાં આવેલ। ત્યારબાદ જાફરાબાદના 2 જવાનો ભારતીય ફૌજમાં જોડાયા તે બદલ તેમના પિતાનું શાલ ઓઢાડી તેમજ હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું, જેમાં ગૌતમભાઈ ચૌહાણનું તેમજ બાબુભાઈ બાભણિયાનું સન્માન કરવામાં આવેલ। ઉપસ્થિત તમામ લોકોએ ભારત માતા કી જયના નારા સાથે મશાલ પ્રગટાવી તેમજ તિરંગા ઝંડા સાથે ગિરિરાજ ચોકથી બંદર ચોક સુધી મશાલ રેલી યોજવામાં આવી। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગોચિત પ્રવચન આપ્યું। ત્યારબાદ શહીદ થયેલ વીર જવાનોની 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી। આ તકે માનવ સેવા મંડળના પ્રમુખ રમેશભાઈ ચુડાસમા, સરમણભાઈ બારૈયા, જીવનભાઈ બારૈયા, શહેર ભાજપ પ્રમુખ સંદીપભાઈ શિયાળ, તેમની ટીમ મનોજભાઈ ચુડાસમા, વેપારી આગેવાનો હર્ષદભાઈ મહેતા, જયેશભાઈ ઠાકર, કમલેશભાઈ મશરૂ તેમજ વિરેન્દ્રસિંહ જાડેજા, નીરવભાઈ ઠાકર, મહેશ દાદા, ભરતભાઈ, સંજયભાઈ, વલ્લભભાઈ, વિકીભાઈ, કીર્તિભાઈ, ધર્મેશભાઈ, સંજયભાઈ, સુનિલભાઈ તેમજ દરેક સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। જાફરાબાદના આજે 26મા શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કારગિલ શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આ જાફરાબાદની તમામ જે જ્ઞાતિ આગેવાનશ્રીઓ એ બધા એ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને એમણે જે અમને આજે આ જ્યોત છે જલાવીને આગળ રાખવાની અંદર મદદ અને માર્ગદર્શન આપતા રહે છે। માનવ સેવા મંડળ અને અમારી ભારતીય જનતા પાર્ટીના આજે સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ કર્યો છે એ બધા અમે એનો આભાર અને લાગણી વ્યક્ત કરીએ છીએ અને સૌથી વધારે અમને મદદ અને માર્ગદર્શન મળતું રહેશે એટલો અમને વિશ્વાસ છે અને અમે એમને ખૂબ એમના માટે થઈને અમને આનંદ અને ગર્વ છે। જેટલા આટલા ત્યારે હાલમાં અમારા આગેવાનશ્રીઓ સનીભાઈ છે, જીવનભાઈ છે, વેપારી સુસન છે, સરમણભાઈ છે, પછી અમારા બ્રહ્મ સમાજ છે, જેટલા પણ દરેક જ્ઞાતિ આગેવાનશ્રીઓ અહીંયા ઉપસ્થિત થયા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર। અને આ જે શુભ પ્રસંગે અમારા જે આર્મીમાં છે એમનું પણ અમે સન્માન કર્યું છે। આજે અમને ગૌરવ સાથે અમે આટલું કહીને વિરમીએ છીએ। વંદે માતરમ, ભારત માતા કી જય।